નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સંસદની બહાર ગઈકાલે સાંસદોએ જે રીતેનું કૃત્ય કર્યું છે, આ કૃત્ય જોયા બાદ દેશની જનતાનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ। જે સાંસદોની જવાબદારી છે કે તેઓ દેશની 140 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરે, એ જ સાંસદો સંસદની બહાર એકબીજાને ધક્કે ચડાવતા નજરે પડ્યા। ધક્કે ચડાવવાની સાથે સાથે મામલો એટલા સુધી પહોંચી ગયો કે બે સાંસદો ઘાયલ પણ થઈ ગયા અને તેને હોસ્પિટલાઇઝ કરી દેવામાં આવ્યા। મહિલા સાંસદોએ તો રડતા રડતા ફરિયાદો પણ કરવી પડી કે તેઓ અસહજ થઈ ગયા હતા। હવે આ મહિલા સાંસદો અસહજ થઈ ગયા કે પછી કોઈ સાંસદ નીચે પટકાઈ ગયા અને તેમનું માથું ફૂટી ગયું। આપ કલ્પના કરી શકો છો કે સંસદની બહાર આપણા ચૂંટાયેલા સાંસદો કઈ પ્રકારે એકબીજાની સામે ઊભા થઈ ગયા હશે કે ઘર્ષણનો માહોલ પેદા કર્યો હશે। આમાં કોઈ પણ સાંસદ હોય, જે પણ સાંસદો ત્યાં ઉપસ્થિત હતા કે પછી ઉપસ્થિત ના હતા, એ તમામ લોકોની જવાબદારી છે કે સંસદ અને સાંસદના પદની ગરિમા જાળવે। દેશની જનતા સાંસદોને ચૂંટીને મોકલે છે કે તેઓ દેશનું સંચાલન કરશે, તેમના માટે નવી નવી નીતિઓ બનાવશે, નવા નવા કાયદાઓ બનાવશે અને દેશને સરળતાથી ચલાવવા માટેના નિર્ણયો લેવાશે। પરંતુ આપણા ચૂંટાયેલા સાંસદો જ્યારે દેશની સંસદની બહાર જ સડક છાપ હરકત કરતા નજરે પડે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે। ગઈકાલે આખો દિવસ જે રીતે ડ્રામેટિક દિવસ રહ્યો, એક નાટ્યાત્મક દિવસ રહ્યો કે સંસદના સત્રની શરૂઆત પહેલાં જ જે રીતે કોંગ્રેસ અને ભાજપ અને અન્ય પક્ષો એકબીજાના સામસામે આવી ગયા, એકબીજાને ધક્કે ચડાવી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને જે રીતે એકબીજાને ઘૃણાથી જોઈ રહ્યા હતા, પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા, આ તમામ જે સાંસદો છે તેમને આત્મચિંતન કરવું જોઈએ કે તેઓને ચૂંટીને મોકલેલા લોકો તેમના વિશે શું વિચારતા હશે। આ તમામ સાંસદો જ્યારે જનતામાં જાય છે, હાથ જોડીને જ્યારે મત માંગે છે, ત્યારે તેઓ જનતાને અનેક પ્રકારના વાયદાઓ કરતા જાય છે। તેમના વિકાસ થશે, તેમના હેલ્થની ચિંતા થશે, તેમના શિક્ષણની ચિંતા થશે, તેમના માટે એક સારી સુરક્ષા પૂરી પાડવામાં આવશે। પરંતુ ગઈકાલે સંસદની બહાર જે પણ કંઈ ઘટના બની છે, આમાં કસૂરવાર કોઈ પણ હોય, આ આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત જ નથી। જે પણ આક્ષેપ કે પ્રતિ આક્ષેપ કરશે તે સાંસદો કરશે, પરંતુ આપણી જવાબદારી શું છે? આપણે આ સાંસદોને હવે અરીસો બતાવવાની જરૂર છે કે દેશના સર્વોચ્ચ જે મહાપંચાયત છે તેના સદસ્ય બનવા માટે જ્યારે જનતા તમને મત આપે છે ત્યારે તમે જનતાનો વિશ્વાસ કઈ રીતે તોડી રહ્યા છો। સાંસદ એ ખૂબ જ સન્માનનીય પદ હોય છે, તેમને ઘણા બધા અધિકારો મળતા હોય છે, તેમને અલગ પ્રકારનું એક માન સન્માન મળતું હોય છે। દેશની જનતાના ટેક્સના નાણાંથી તેમના પગાર અને ભથ્થા આપવામાં આવે છે કે તેઓ દેશની જનતા માટે કંઈ વિચારે। પરંતુ ગઈકાલની જે આ ઘટના બની છે, આ ઘટના ખૂબ જ શર્મસાર કરનારી ઘટના છે। આ તમામ સાંસદોને કોઈ પૂછી લે કે તમે લડી કેમ રહ્યા હતા, તમે ઝઘડી કેમ રહ્યા હતા, તમે એકબીજાને ધક્કે કેમ ચડાવી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કેમ કરી રહ્યા હતા, તો આમની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહીં હોય। આ તમામ જે નેતાઓ છે, આ તમામ જે સાંસદો છે, પોતાની રાજકીય રોટલી શેકવા માટે અને પોતાના એજન્ડા સૌથી ઉપર છે અને તેઓ જ સૌથી સાચા છે અને તેઓ જ સૌથી મોટા દેશભક્ત અને બાબા સાહેબ આંબેડકર ભક્ત છે એવી બતાવવાની સનકમાં કાલે સંસદની બહાર જ સાંસદોએ જે રીતેનું આ કૃત્ય કર્યું છે એને દેશની જનતા જરૂર જોઈ રહી છે। ભલે જનતા હમણાં કંઈ જ નહીં બોલે, મનમાં તો વિચારી જ રહી હશે કે તમે જે કહીને ગયા હતા એવું ના કરીને કંઈ બીજું જ ત્યાં જઈને કરી રહ્યા છો અને આ કેમ કરી રહ્યા છો એ પણ હવે કોઈને ખબર પડતી નથી।